અલ્યા ખાટાજી પાછા હેડો કે યાર પાછું નહીં વળાય હોપળો બનેવી મારી બુનને એમ કીધું મને કે મને આ દુઃખ પાડશે તો તમારા પેલા ગુડા ભાઈ નાખ્યો પછી આ બનેવી ના ભાઈ નાખ્યો પછી આ ચારોને લાશો પડશે આ પછી ગોમ કુટુંબ બાળ્યો મને ખબર છે કે તમે ખૂંખાર છો તમે ગોમ ખૂટી બાળો એવા છો પણ આ મારી ઇજ્જત નું હું આ ખાટાજી મારી ઇજ્જત નું હું બેઠિયા આ ભાભીને જો અને કહી દીધું કે મને વકણા કળવો ભાઈ ના એના ઘેરથી ને ટીણીઓ ને બધો તકલીફ પાડે છે દુઃખ પાડે છે આપણે મરવાની તૈયારીઓ રાખવી પડશે આ માણસ પાછો નહીં મળે એ તો તને આંસુ કહી જ દેવાનો અલ્યા હું ગફફ કરો છો એકણ હમણાં હાલ અમે લાશો પડશે બધી હમણાં હાલ અમે લાશો પડી અલ્યા કાટાજી બોલો તું નહીં વાત બોલવી હા એ મારી તો આવ્યો લ્યા મારી ના પડી દેજો હો. અરે કોઈ ચિંતા કરશો ના હેડો ખરા કે મોજ છે આપણા બધાનો હો. તમારે હારી સમજાવજો હો, હવે થોડું કહેજો કે નહીં દુઃખ પાડતા એવું કહી દેજો આ પૂછી લઈએ ને આપણે ખાટાજી ઓવા બાબાઈ હું જે તને પૂછું એનો તારે હાચો તારે જવાબ આલવાનો છે તું મારી લાડી પાઈ બુન છે પછી હું આ ચારો નાથી કોનાથી બેવાનું નહીં તારે આ તને કહી દીધું પણ વાત તો કરો તો ખબર પડે થયું ઓ ના ભાઈ તારી જેઠવાણી હા. અને તારા જૂનાનો છોકરો તને ત્રાસ આલે છે કે નહીં આલતા હાચું બોલજે પાછી કીધું કોનાથી નહીં બેવાનું આ કહી દીધું અને ખાટાજી મેલો શાલ નહીં મેલવાનું ચાલ મારી બુનને દુઃખ પડે યાર અરે મમ્મી અહીં બેઠો પણ તમે તો આ સુધી લેવા આવ્યા એટલે સારું છે હગું કરો યાર અને પછી પોણી બેસી જા હાચું બોલજે આ કહી દીધું બિયાનું નહીં ના એવું કશું નહીં હજી કહું છું તું હાચું બોલજે હજી કહું છું આનાથી કોનાથી બેવાનું નહીં હા નકર કટરો મોટો થઈ જા હાજી હાસુ જ કીસી નહીં લગાડી તપલી કેજો કીધું ને તારા બુનને કીધું ને ભાઈ એવું કશું નહીં કોઈ તકલીફ હા, નહીં બસ શાંતિથી હું રહું છું અને વાય આઈએ દાડે તો બધો આવકારો આલતો તો ના પેલું તો આખા ગામમાં મોઢો પર આવે ઓ આખા ગામમાં મૂઠો ભરાવા લે અને મારી જેઠવાની તો એ બોલાવું છું હું તો રાતી પાસે બેહવાય જાઉં છું હાચું બોલું છે ને સાચું કહું છું ભાઈ કોઈ કાકાજી. એવું કશું નહીં અમારો નેનો હાડી છે ચંદ્રીભાઈ ઈવન તારી જિંદગી દુઃખ પડે એવું છે એ ઈવન દુઃખ પડે ને એટલે એમ જીલા મને દુઃખ પડ્યું વાત સાચી. કશો વાંધો નહીં લાવો લાકડી લાવો કશો વાંધો ખોટો નહીં વેમ હતો પણ એવું ના થાય સમજે હગા ચારો ને ચાલે ચાલીને જઉં છું કે પેટથી મારી બુંદે દુઃખ પડશે ને પણ પડી દુઃખ પડી જ નહીં ને અને પાડશો ને તો આ આખું ગોમ કુટી બાર તમે શાર તો જીતા નહીં જ મેળવા એટલે હગા પણ મારી વાત સાંભળો. આ તમારા હું તો તમે કીધું તમારું પુણ્ય બીજું તો હું કયો કોણ સમજાવી દેજો હા હા બોલો ખાટાજી જ્યાં સુધી તમારો મોટો બની બેઠો છે ને ત્યાં સુધી ચંદ્રીભાઈ દુઃખ પડે ને તો મારી માની છોકરાને મળી જવું નોમ બદલી કાઢું કશો વાંધો નહીં અહીંયા જોઉં છું ધંધો ચાલુ છે એ બધું મારે અત્યારે કશું એ નહીં કરવું પણ હત રાખજો પાછા આ શબ્દ હત રાખજો આ તમે મને કીધું છે આળસ મોકલાવજો કેક તમે એ વાત જવા દો ને પછી હગા, આ બટન ખુલ્લો થઈ જાવ આવા ઠંડા પડો હવે તમે એ બધું હોભળી લીધું છે ને હું ખોટું હવે તને કાયા રોસ હવે કશો વાંધો નહીં તાણે હેડો સાપણી કરી લ્યો, હેડો, હેડો ઘેર. લાય શા નહીં પીઓ તેરા નાળે થઈ નીકળી જાઉં તમે બીજી શું કા વાતો કરો છો યાર પેલા આદમી જે કહેવાનું છે કયો કઈ યાર હમણાં હાલ ઝઘડો થઈ જાય મોટો હોય તમે હારી રોવો છો હું પૂછું પાછું એ પૂછો તમારા ઘેરથી છે પૂછ્યું હું ખેતરમાં ચાલ લેવા જઈ હતી યા. તે જેઠજી રહ્યા ને કળોબા ઈવોય મને ઓયડી પૂરી દીધી હતી હા ઈને ઓળી પૂરી કાઢી લાકડી જાતો અરે તમે રવાજો લાવો આ તો કોતો એ નહીં કોતો હું નહીં આ તો કોક છોકરો હતો એને કોલી ના કાજી લગર બહાર ના આવ્યો હું ઓ ના હું બતાવું પડશે હું હોત રાખો છો યાર આ પેલા હાથ હમણાં ખબર પડશે તો એ જે હાલ સો કોઈ કુટો સાજી તો ત્યાં નહીં ગોમનો અલ્યા મારા હારી કોઈ ઓયની પૂછતી હતી એ ઘેર જઈને વાતો કરી હોય ના કરો પેલા હમણાં હોપડથી પાસ આવી છે આ હોળી ને હારી નો અખમો જોવા ને એટલે એના શું કહેવાય શું કે હું થયું બનેવી હું તો હા નહીં તમારો બને બેઠો છો કણ મારી છોકરા એ ઓલા જેઠા સોબા તોડી નાખો ખબર નહીં જે અલ્યા રાગ બોલો પેલા વાઘુજી ગોમ બહાર નહીં નીકળે હમણાં બધા સાવ સીટ આપણે બધા કુટી બાર છીએ આ તમારો પછી મામલો પેલા મારા ઘરની મેટર સારી આ હું બેઠો છું ને
હું સંભાળી આ યનભાઈને- ચિંતા ના કરશો ભાઈ ને એના સમજાવું તો સુધી આપણે ના જાવ. યા મારે હારી જાઓ મોં તો મળીએ ના. આ બધી ખબર છે મારી વાત સાંભળો. એ કોમ કરજો તમે ત્યાં કહેજો. બેઠા ભાઈ હા, એ વાઘુજીને લઈ જાઓ અને ખોટું ઈરે આવશે ને તો વધારે થશે. સાચી વાત છે હો. આ બધું પટાઈ જશું છે. હું જાઉં છું આમ જાઉં છું તમ તાર જો તે ઘેર જજો ઘેર લઈ જાઓ. જો એ તો અમે આપણે ઘેર હેડો, હેડો. શેવભાઈને બેસીએ અરે વસલા ઇતરથી એનો તો પછી ઈ તેને હળો, ઈ તેને હળો, હેડો, ઘેર હેડો. આ જો ચિંતા કરવાની જરૂર નહીં. તમારી બૂન બેઠી છે ને હું એ બેઠો છું. હા. અને હવે તો પીવાનું ચાલુ કરીને હું હવે હેડો કે તમારો હાળો આવે તાણ તો બીવાતા હતા. ભલા આદમી હટજો. લઈ જાઓ શેવભાઈ આજ મારો ભાઈ જો અમુ સંબંધ જો મારા અમુ તમે હેડો ખાલી સમજાવજો હેડો. હું તો હજી હું શીડી છું, મને તો લેવાય ઉભા નહીં રહેતા. હેડો. હું તમને શું કહું ઓ સા તમે જોકા ખેતરમાં પેલો તમે જે મારો દેરાણીને પૂર્યો છે આ સરપંચનો ડોસીને કાઢી દો કો ઓયડીમથી બહાર. એને તો નહીં કાઢવાની મારી માની છોકન એ ઓયડીમાં પડી પડી ગંધા હા ને લાશની મેકા હતા અને મને ખબર પડશે કે આમાં મારી છે આ મારો બેટો મારો ભાઈ સરપંચ એ ગઠિયો મોહણામ જેવા છો છે ને ડોસી લાઈન બેસો એને તો એવો બરાબરનો હરો મારીને આવીશું ઓયડીમાં પૂરીને આવ્યો છું. પણ પોલીસ કેસ થશે, ખોટું જેલમાં જવું પડશે. મૂકો કરાર જો કે સોળમી ન ખોલે જો હું જાઉં તારે શું જવું નહીં ખોટો કા સાબુત આલવો છે સબૂતની જો વાત છે તમે જોયા કે જો ના 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 માં હા હું ખાવા મને લાગે છે, મને ભૂખ લાગી છે. ખાવાનું તો બનાવ્યું તી ને ગળેથી ઉતરશે જ ને ના તાર ભારે ને નવરા બેઠા બેઠા નાટક કરીને આવે છે. હવે ઈવન કા બોલો છે તો હું કમ્પ્લીટ છે ઈવન હું શું કહેવાના આવે છે કોઈ કમ્પ્લેટ નહીં. તાણ એ હું કરીને આ પૂછજે પીના પીન નહીં આય પેલો તાર નહીં નવો માં એ નવો માં આયા એમ ના ઓયડીમ પૂરીને આયા. જો માં મારો નવમાં ના કરો તમે સરપંચ ના ડોશી કહેવો તો કેમ નવમાં મને નહીં કહેવાનું જો એ તો તને હનું મેણું લાગે તો તા પછી? બાપા નવમાં જ થાય તા લાગે કે શેમ ના લાગે આટલો ઉંમર લાયક છો છો છોકરોને અને પછી ઈના બાપા લાયા તો માથ થયો તાણી ન એ તાર નવો માર્યો ને એમને ઓયડીમ પૂરીને આવતા રહેશે ને ઓયડીમાં એકે બારી નહીં રૂંધાઈને મરી જશે તો જીવ જતો રહેશે ઈનો. એ હેરાન કરવાના હોય અહીંથી જતો રહે એવું કરવાનું હોય પણ મારી ના ખાય. પણ ભાઈ રે મેં મરી જશે ને તો આપણે જેલમાં જવું પડશે ખોટો નાખતો છોડી દો આપણે એવું નહીં કરું ટીના. પછી કાઢે પણ એવું નહીં કરું છોડી દો મારી વાત સાંભળ. છોડી નહીં દેવી મારી માની છોકરાની નહીં તો મોય મોય પટાવી છે અને નોમ તારું લખાવું છે હા નોમ તારું લખાવાનું એ પટાઈને બાર નામ લખાવાનું. એટલે તને હેરાન કરતી હતી કે એ તમે હું બોલો છો મારા જેલમાં જવાના હોય એ પટી જાય નોમાં. હું આઈડિયા કરીને બેઠો છું આઈડિયા કરીને બેઠો છું કા ચિંતા કરું ઓન નવા મોમાં નતા એ બધું છે વાદો માતા નવા મોમાં નવી માં કર્યા કર એવા નોમ લેવાનું જ નહીં પડતા જો ભાઈ આ છોડી તો દેજો પાડી જ દેવો છે અલ્યા એ સરપંચ બે એવું શું છે? રીતના નહીં ડાયરેક્ટ એ બાપા શું છે બાપમાં રજો તું એટલા ઓય આવી જોઈ માપમાં નહીં આ દેરાણી મજા સરપંચ હોય ને તો ગામનો હાલ અત્યારે હાથ તો મારો છોડ. ભાઈ છે હાથ લઈ લે એનો ભાઈ છે હા તું મારી ડોશીને ઓયડીમ સંપૂરી એ કે છો પૂરી કરવા આ રહ્યો ને હોમાં તો છે. એ તો હારું કહેવાય તે કોક છોકરાએ ખોલી ઓયડી તો આ ડોશી મારી મરી જોત કર મીશો તાર ડોશીનું ઓયડી પૂરી છે બનતા હું તારો નાટક હું બધો જોવાનું છું આ તો હું લાયો ને ગમતી નહીં એટલે આ બધો ષડયંત્ર રચી પણ હું લ્યા જૂઠું બોલું અરે તમે તો પૂરી દી મોય પાછું હું ખખડાય તોય તમે હમુરનો લમણો જ ના કરે ફરી પાછું. અમે તું પાણી પીવા આવી હતી કે ભા પાણી છે તે પાણી પીવા જાય ને પણ મુકો નીકળી જઈએ હું તો હળો મારીને ઘેર ખાવા અરે આવ્યો જઈએ નથી હરખી શેઠ પોણી નથી પી રહી એટલી વારમાં તોય વાકી દીધું પાછું ખોલવા જ કીધું તોય ના ખોલ્યું એટલે પણ અરે તમે- આ નવો ખબર તો છે ખબર બેરા જ છે મને કોને ઓછું સંભળાય છે આ સંભળાય છે ઓછું સંભળાય એ બૂમો પાડી ના સંભળવાની આ આ તું સરપંચ બૂમા સમજતા નહીં ડોહા બે ભાઈઓ લડાવા સાયરા નવા આયેલો તો કઢો એવો કઢો છે હા ટીના તું બોલ્યા વગર બે ને તને તો હું હાલ પતાઈ દઈએ કી લાકડી ડોહા તને એવું લાગે હું લડાવું એવું તારો કોઈ વખત નહીં તું બનતા જો આ દોષીને લીધે માફ કરું છું પણ જો આવું કોઈ દાડો હું મારી દોષી હમું એ જોયું અને જો હું વાત મળી કે આવું તું નાટક કર્યો તો એ દાડો હું સમજી લે કે તું મારો ભાઈ નતો એટલું હદમન ખોટો મોકલે નહીં અને કરવા ભાઈ ભાભી માં આયો છે તે રવા દો હું અમે તો બંધ થઈ કાઢી જાઓ મૂક્યા તા ને તમે ના તાર છો ભાઈ. માં તું વાઘોરે કે તું બનતા નાઈ જા તાર શહેરમાં તો તમે જ કરાવ્યું છે બધું
મારા બાપની જિંદગી ખરાબ કરી છે. નવી લાયો તું તારા છોકરાનો નહીં થતો તો ભાઈઓનો હું થઈ તું ખવડાવવા આયા હોત ને તો નવી ના લાવવી પડત. હોટલમાં જવું છે? નહીં જવું, તું તાર તારું કામ કર. કાઢીને લો. આજે નહીં જાય, કાલે નહીં જાય. અને હું આ નાટક હોપડે તો હું આ લાકડી નહીં ઉભી રહે. એટલે હું લડવા લઈને આવ્યો તું હું તો હું શું લડવા લઈને આવ્યો તો ભાઈ ના આડે તું લડવા લઈને આવ્યો તો આવ્યો છું તીના ઈવન આટલી લે આટલી લે આટલી લે આમાં આ લાયા છો તે અપનાઈ લે એમ કહું છું. આમ શું થયું તાન? બોલાયા તો ખરા, આવો તો કીધું હવે કેટલું અપનાવવાનું હોય એવું ભાઈ કશું વાતો નહીં, ના બોલે છું. હેડો આપણે હેડો. હું પણ જો આ ચેલેન્જ ચાલુ છું. હું ગુના મારે પછી માથું જીવ જોડે સમજી લેવાનું. થોડી ના માથું બાથું મને ફાવે છે એ ફાવતું હશે ને ફાવતું જ રહ. આ નહીં હકીકત નહીં જો તમે ખરું કહો છો જો જીબવું હોય તો તું છે તારે શું છે? તું અહીંથી નાહી જા ને ખોટી લાકડી હાલ તારું મર્ડર થઈ જાય. એ મારી ઘરની આબરૂ કાઢ નહીં તમે તો તારા ચો ચાલે હેડો હેડો. એ તમારો ભલે છોકરો એ મારો ભત્રીજો છે મારા છોકરા બરોબર છે ઘરમાં રાખો રાખો ભાઈ રાખો રાખો પૂરી મોહણી આમ જવા થયા છે ને નવું ડોહી લાયા છે લાકડામાં અને એ ડોસી આ છોકરા બેનું ખાવાનું કાઢે હેઠ ઓયડીમાંથી જેને કાઢી નાખે ને ભગવાન એનું ભલું કરે ને કે પોલીસ પકડી જતા આપણો તારે સબ ભલું ભલું કરવાનું છે મોય મરી જવા દેવા નથી પણ હું તમને હું કીધું કે હેરાન કરવાના હોયથી રહો જતો રહેવો જોઈએ આપણે મારી નાખાય લે એ પોટી જેવા તો પાર જ આવત કા નહીં બાપ રાતી ખાડો ગોલીને ગોડી નાખો તી કને આપણે કોઈને મારવું નહીં ઓથી કાઢી કાઢવાનું કરો. મારવું નહીં કોઈને ખોટા જલના હરિયા નહીં તાણે કરવાના. મારીને ખોટા આપણા હાથ કરવા ખરાબ કરવા પડો બાપમાં પડીએ ખોટા. મારી માને છોકરા ભત્રીજા હા બા ઓમ નહીં મેરાવ ઓનો એક તો જબરજસ્ત પેતરો કર્યો તો પણ આ મારો બેટો શિખર કોણ આવીને આ ઓળીનો દરવાજો ખોલી જઈને બહાર નીકળી જાય કે ઓળીમાં પટાવે હતી પણ આજે પટાવીશું તું બોલ પણ ભાઈ આજ નવો પેતરો એ નહીં નવા પેતરા કરવા અરે બા નહીં પટાવો એને એ નહીં પટાવી આપણે જલમાં જવું તો આપણા ફરિયા ગણતા થઈ જવું. જેલમાં આપણે નહીં જવાનું જેલમાં જવું બીજા લે આવડનું રાત એ હું ના જાઉં જેલમાં જાય બીજા એટલે મારે અલે જેલમાં નહીં જવાનું મારી વાત હોભળ તારે ખાલી અમે બે જણા બહાર કાકો ભત્રીજો હો રાખી રહું આમ કોઈ ટૂંપો દેવાનો છે મારાથી ના થાય બધું ટૂંપા બુંપા હું ના અરે મારું એવું નહીં કરવું. આગ્યા પણ હા તો ખો મારી પ્લાનની વાત તો હા બોલજો હોભળો ફટાફટ બોલો હોય જીવ ગભરાય છે આ પકડ આ જલમાં જવું બધા હમણાં. શાંતિ રાખો ટૂંપો દેવાનું છે આપણે અને નામ પાડવાનું છે સરપંચનું આપણે તો છૂટા ને છૂટા એટલે આપણે બધા ભેગો થઈ આપણે બેનો ભેગો થઈને ટૂંપો દઈને આપણે જતું રહેવાનું છે નામ આલવાનું છે સરપંચનું સરપંચ છે ટૂંપો દઈ દીધું એને ઘરવાળીને પણ ના ઈવન અડાય. અરે મને શામ ખબર પડતી નહીં હા બરોબર ટીના બસ તાર બાપાને માથું નામ પડતું તો આપણો નું વધો હો બરોબર મારી નાખીને બરોબર પટી જાય વાત પણ એ નહીં માં તમે એકલો જઈને રસી દબાઈ દો અમે જોઈએ નહીં. એટલે એમ ના ચાલે તો મારી ડોસીને થોડું નામ એકલા લેવાનું છે સરપંચનું નામ આલવાનું તો હેડ ને તું ઘર છે દબાવવાની છે ટૂંપો દેવાનું છે હેડો ચલો લઈ ટાઈમ થયું ખાવાનું બનાવ હા અને હોપળો કોઈનાથી બીવાવાનું નહીં. તમ તાર હું બેઠો છું ને આ તો આજકાલનો હશે આવો કાવતરો કર્યા કરી અને એમ રહી વાત માર ભાઈની એ ન તો હું સંબંધ અમુક કાઢી જ નાખ્યો જોને નતો જ મારો ભાઈ એવું જ રાખવાનો હું મારા જૂની ડોશી હતી ને એ નહીં ઓવાની કાશો મરી જઈ આ ઓવાને આ નાટક કરીને તો મારી ડોશી નથી મરે એવી સાચી વાત આવી રીતના હેરાન કરે એટલે પહોંચવાથી જ હેઠા બાબતે બધી ઝઘડા કરીને મારી ડોશી આ મારા ભાઈના કાશમાં મરી જઈ છે. ખાવાનું બનાવ ખાવાનું તો એક કામ કર થોડો એક ચક ભાત ઓળી દે અને થોડી દાળ ને ભાત ચાંદના ખાધા નહીં અને ભાત હું કહું પંચાયતી જઈને આવું ચાંદનો જ્યો ને યાર તમારા ભાઈ આયા ને તે ડખામ અડિયોમ ભૂલી ગયો છું કોમ પતાવતા આવું કર તમે પંચાયતમાં જશો હોય મને એકલી મૂકીને તમે ના જો અમુક ગોડી ના પીવાનું હોય આપણું ઘર છે અને તું તારે એવું લાગે આ લાકડી રહી તું તારે હોય મેલું છું ગમે તે હોય કઈ નહીં આજનો દારૂ નહીં જોત નહીં ચાલે
મન આખું પાછું ડસું પાછું થાય છે મને. લાટી સાહેબ હમણાં વળી પોસ્ટ ઘર પાસ થયો છે ને તે વળી કોમ થઈ જાય કે એટલું અને ચાલે એવું નહીં નકર પાછો રોકાઈ જવું તું તાર આપણું જ ઘર છે કોઈ કોણ આવે અને તું તાર એવું લાગે તો આ લાકડી પડી કશું જોવાનું નહીં ફરી જ વળવાનું કોણ છે કોણ નહીં તું તાર મું પોકી તું તાર ગમે તેવું થશે ને મું પોસી પણ હું એકલી છું એટલે થોડી ઘણી બીક તો લાગે કે આવું આવું કરતા હોય છે એટલે તું તાર જા રોતવાન કર ખોટો મોનારી જા જવું હોય જો પણ હવે આવ હટ કઈ આવ જા તું તારા લાકડી મેલી છે હું કીધું ફરી જ વળ જેવું હોય તાર મારી માની છોકન ડોશી છેલ્લો સાંજ છે આ વખત છે ને એ નવી લાવ્યો છો ને આ ટીનિયાની માં અમે ઘોઘડી દબન પાડી દેજો મહિનાશ પછી તો હું ગોઠું છું તું ચિંતા કરે નહીં અને ભા નોમાં આપણને આપવું જો અલ્યા બધું નોમ આલવાનું છે તારા બાપ સરપંચ ઉપર હું બધું કાવું દાબુ રમીને બેઠો છું તું કા ચિંતા કરે તો આપણે સોળાઈ દેવું પછી બસ એનું ચિંતા કરવા ભાઈ રેડ્યા હા ભાઈ રેડ્યા હા ખેતરમાં પેલા કપાવ આવ્યા છે ત્યાં વરસાદ થતો નહીં તે થોડા કપાવને થોડા ટુવા દેતા છે કે ખરા બપોરે અથાણામાં અમે ખેતરમાં ખેતી કરી હોય તો પછી ખરા બફોર ને ખરો તડકો ને શું જોવાના આવે છે કાળી રાતીએ જવું પડે નવરો હતો તે જઈ આવીએ વળી. તાણ ફૂકવાય છે કપા લંગાઈ ગયા છે તે થોડા ટુવા દેતા છે કે પાણી થોડું થોડું વેરતા ખરા બપોરે જવું પડે ને ટીનાને લીધો છે અને ટોપુ આમાં કરાવું ભત્રીજો ના આવે મારા અંગાત. ટોપુ ના કરાવું અત્યારે શું મજૂર મરજી પથરી છે મારે ત્યાં ઘરે આવે જ કર લેજો ફટાફટ હેડી જેવા સવાલો પૂછો. મારા બેટા કદી નહીં જિંદગી પહેલી વાર આ તો ત્રણ જણો અંગાતી ને એ ખરા બપોરે આ સરપંચ નો ડોશી મને લાગે છે એકલો જ હે કોક લાગે છે જવા દે મને જવા દે ને તો કોક નવું થશે તારા ઘરને તો બે બહેનો છે ને બે બાયણો છે ને બે બહેનો છે ને આપણે આગળ રહેશું અને ડોશી તો પાછલા બાયણા થઈને આય અને આ તને આલ્યું છો ને આમ કરીને વેટીને એવો ટૂંપો દે ને બચવી ના જોવો ના બચેડો હા એ બધું છોડ દે તમે મારા પર. બસ બીજું તો હું સંભાળી લઉં છું લે આ કેવું પડે એ બધા તો. ઘરચી દબાઈ દે હા હા કોક ઠારમાં ખાડું લાગે છે આ તો મગજ વગર નો છે ભાભી કશું છૂટ નહીં બોલો પાણી લાવ ફોન પીઓ લે સરપંચ છે સરપંચ હા જોકા શરમ વગર નો કોઈ છૂટ નહીં ને હા ભાભી કોઈ છૂટ નહીં કા ચેવું ભાઈ સારું કરી તમે આવી જાય ને ગાત હું પટી જો તો આ છેલ્લી હદે પહોંચ્યો છે છેલ્લી હદે ચેવું ભાઈ અમને સંતા મારતી હજુ કહો મને આ શેટ પોકી છે હવે શેટ હવે તમે ઓનું કોક નિવાકરણ લાવો ને કે વાગુજી કેમ હું મારા ઘેર જતી માન નહીં રહું હોય આ ઘેર આવીને ઘોઘડી દબાઈ અને હું ડોહાન કહેતી હતી હું કે મને આજ ઘેર ના એકલી મૂકો મને ઢસું પસું છે તોય ઉપડી જાય પંચાયત સરપંચ પંચાયતમાં જશે તમે 1 મિનિટ લેટ આવ્યો તો હું ના રોતા જ પટાઈ ગયો 3 જણો વર્ગ્યો તો બોલો અને મને વેમ પડે તો આ ખરા બપોરે હેતરનું બોનું કાઢી નીકળે તો મને કમ્પ્લેટ વેમ પડે એટલે જ હું પાછળ આવ્યો
મોહન કહેતી હતી કે ના જો આજ ના જો નહીં ચાલે એટલે કે ના નહીં ચાલે આ પાછલી પૂંઠી આવીને ઘોઘરી તો ભાઈ જેવું કરવાનું આ નહીં ચાલુ હું તો વાઘુજીને હવે કહી જ દેવાની આ વાતનું કોઈક નિરાકરણ લાવો કતો યાર હું તો મારા જતી રહું છું ભાભી ના કહેતો નકર બધું મોટું થા ભાભી ખબરક પાછો વળી દો કશું મોટું આવે છે ને છેલ્લે હદે આવી જશે ને મોટું થવાનું શું રહ્યું છે શું કશું નહીં રહ્યું અરે વાહ ભાભી કશું પાછા નહીં રહ્યું તમારા હારા કહેવાય તમારા ભાઈને તો પાછા બધું લોબું થા ભાભી મારા બેટો શેડી જવું પડશે આ ડોશી ચૂપ તો મંદી પડી મારી માની છોકરો આમ દબાઈ ના દેવાય તને કીધું તું ખરું કે પેલું દુપટ્ટો તો આમ ઘરથી દબાઈ દીધી હોત તો હું મંદી પડી તમે અડવિતરા કરતા હતા ના ના ખોડીલા હું આમ ખેંચું છું તમે પેલી બાજુ ખેંચો તો હું હટી પડો પણ તારાથી ના બન્યું એટલે હું ખેંચવા આવ્યો હા હવે પેલા પાડી જશે ને મારા બાપુ તો લાકડો મહિનાક્ષી કાઢા એટલે લાકડે લઈને આબો તો આવશે પણ મારી માની છોકન પેલું શિખર 2500 થી આવ્યો કે પટાયા વગર તો મેલવાનો નતો અમે તમારે ખેંચવાનું શું આવતું હતું હું એકલી ના પટાઈ દે પણ પેલો આવી ગયો તો ને એ તો પછી આવી ના પહેલા હું પટાઈ દે તમે ખેંચી ના હોત તો હું પટાઈ ગયો અને કશું હતો ને ટીના ભત્રીજા હવે છે ને મારી માની છોકન ભારી તો જો છે હવે લાકડીઓ ખેંચવી પડશે બાપને ખબર પડી જાય ને તો અલ્યા તારો બાપ આવે કે ગામમાંથી ગમે તે જેટલાનો લઈને આવવાનો છે અલ્યા સરપંચ આવે તોય હું ભાઈ છે મારો અને હમણાં લાકડો આપણો તોણવાની છે મારી માની છોકન ધાર્યો ને બાર્યો હરાવ હડો તમે તો ઊંઘી ગયા આડો પડે તો હારી શીરો મગ બનાવ્યા હતા કે ઉધરસ જેવું થઈ ગયું હારી તાર હુલ્યા મોડા પડો છો ઉતરો ને બુતરો તો હુલ્યા બનાવતા હશે શીરો મગ બનાવ્યું છે તમે શું આડ્યા આમ એ પંચાયતમાં આ જોન પેલું સવારે આ ડખો હતો તે જવાનું નહીં અને આ તલાટી સાહેબે ત્રણ દાડો ફોન કર્યો પેલો મોટા વાહમાં પોસ્ટર પાસ થયો હોય ને હા એ કહું સહી કરું ને તો આગળ પોકાડ દઈને કાગળિયો થોડું કાઢતા રહેજો આગુ પાછું કરતા રહેજો પછી એને મારા હારીને ખુશ રાખજો ના એવું નહીં કરવાનું જો ઈમાનદારીથી જ હા એ તો બરોબર ભગવાને ઘણું આલ્યું છે મારા હારી છે રોતો રોતો આવું છે હે હારી છે રોતો રોતો આવું છે પૂછ્યું વળી પાછું જો વાઘુજી હવે હું નહીં રહેવા માંગતી પણ પતી જો હવે બહુ થઈ ગયું. શમ નહીં રહેવું મારે તો મારા ભાઈનો ફોન કરજો મને લઈ જાવ હતી હાર તે દાળ ભાત ના બનાવ બીજું શાક બની જાય હે હો બ્રો તમારે દાળ ભાત જ્યાં તેલ પીવા બધો તો તેલ પીવા મને અહીંથી મોકલી દેજો મારે રહું જ નહીં હું છું બોલો રોશો ના હું છું બોલો ખાલી બોલો હું છું ખાલી અવાજ કાઢો ખાલી આમ છેલ્લી હદ આવી છે હવે કશું બાકી રહ્યું નહીં બાબુજી તઈ બતો ગજબ થઈ ગયો યાર આજ તો આ ઓના ભાઈ કળવો ભાઈ પેલા ઘેરથી એ ભાભી ને ઓનો જૂનો તો પેલો ટીણીયો બરોબર ની ઓની ગળચી દબાઈ હતી ટૂંપો દીધો તો હું જો 1 મિનિટ લેટ પડ્યો તો આજે આ તમારો ડોશી રોમ નામ સત્ય થઈ ગયો મોહન પેલો કહેતી હતી કે તમે ના જો ઘેર મને એકલી મૂકીને તોય જતા રહે ગોગડી દબાઈ ટૂંપો દીધો તો એ તો જેવું ભાઈ આયા તે હારું થયું નકાટ લઈ ગયા લોકાઈ થઈ જીવન ચંદ્રીભાઈ ચૂપ તઈ બંધ થઈ જાઓ મારી માને છોડ હવાલે કીધું તું કે મને હંગાત લઈ દો તમે કીધું તું આ તારે કેવા વાઘુજી મોટું કરશે એટલે પણ કહું ખોટું લે લોબુ કરું છે ને આ મારો ભાઈ આવો નતો ધાર્યો મુએ તમને હું કીધેલું છે કે જો મારી હારી દુઃખ પડ્યું સારું રાખજો એ તું પોતે દવા મહિના આવ્યો પણ હું શું કશું કર્યું છે વાઘુજી આ કશું કરું જ નહીં તમે મને મેળવા આવજો નકા ભાઈનું ફોન કરી દે લેવા આવું હવે તમે જતા રહો ઓના હોદી તા ત્રીજો પેત્રો થયો હવે તમે જતા રહો મારી માની છોગન આવા છે ને આ વાઘો યુવાના કરવા દઈએ અને તમારા જૂનીનો છોકરો ચાર પતાઈ જ નાખો તમારો જૂનીનો છોકરો ટીનિયો અને એક કળવો એ જા પતાઈ નાખો આમ આટલી હદે જો હું ભાઈ કઈ જવા દીધો પણ નતો તયા પછી પડતા રે મિલાઈ દો હાથ આ ભાઈ આવા છે ને આ કોઈ લે આવું છે આ મુકાબલો આ વાઘાના હાથમાં આવ્યો છે
તમ તાર પતઈ દીય હું આ કંટાળ્યો છું હું અમે તમે બે હાડો હાડું એક ત્યાં અમે એને બતાવી દો કોઈ ના જો મને ઘેર મૂકી દો ને તમારે જે કરવું હોય કરજો ડોશી તારે નહીં સોય જવાનું તે બંધ તો હારી કશું બોલવાનું જ નહીં નહીં બોલ સંદરીભાઈ આ તમારા મોટા બનેવી બનેવી ગણો જીજુ તમારો ગણો. બાપ ગણો જીજુ ગણો જીજુ ગણો તો પીઝુ ગણો પણ મારી માની જો મારી હારી ઘોઘડી દબાઈ એટલે જ્યાં જબ્બર ટૂંપો દીધો તો યાર હું જલ્દી પોકવાનો છું બૂટ તો પહેરો બળી જશો જલ્દી પોકવાનો છું મારે સ્પીડ થી દોડવું પડશે તમારા છોકરાને પટાયો સુનાને પટાઈ જ દીધા. એક કળવાઈ થશે હારી નહીં બેહો ચોય જતો ના હા તમારે નહીં જવું તમારે નહીં બેઠો જીજુ નહીં બેઠો